ગણિત અધ્યયન સંપૂર્ણ ધોરણ 1 એકમ 7 ફરવાની મજા, જેમાં ચિત્રમાં જ્યાં રંગ પૂરવાના બાકી છે ત્યાં મનગમતા રંગ પૂરો. તેમાં આપણે રંગ પૂરવાના છે. પૂર્યા બાદ આકાશ, જતન અને સંજના બસમાં બેસીને પ્રવાસમાં જતા હતા. તેમના શિક્ષકે રસ્તામાં પર્વત, નદી, ઝાડ, વિવિધ પ્રાણીઓ જોવા એમને કહ્યું. તેમને પ્રવાસની મજા લેતા લેતા આ બધું જોયું. ઉપરના ચિત્રના આધારે સૂચના મુજબ કરો. તો સૌથી ઊંચા ઝાડ ફરતે ગોળ કરો. તો આ સૌથી ઊંચું ઝાડ હતું એના ફરતે આપણે ગોળ કરવાનું છે. ત્યારબાદ સૌથી નીચા ઝાડ પર સાચું કરો. તો નીચું ઝાડ કયું છે? આ. તો એના નીચે આપણે સાચું કરીશું. પછી સૌથી ઊંચા ડુંગર ફરતે ગોળ કરો. તો સૌથી ઊંચો ડુંગર કયો છે? આ. તો એના ઉપર આપણે ગોળ કરીશું. સૌથી નીચા ડુંગર પર સાચું કરો. તો સૌથી નીચો ડુંગર આ છે, તો એના ઉપર આપણે સાચું કરીશું. કયું પ્રાણી સૌથી ઊંચું છે? તો આમાં કયું પ્રાણી ઊંચું છે? ઊંટ. તો અહીંયા આપણે ઊંટ લખીશું. પછી કયું પ્રાણી સૌથી નીચું છે? તો સૌથી નીચું પ્રાણી કયું છે? તો તેનું અહીંયા આપણે નામ લખીશું. તો કે કૂતરો. ત્યારબાદ નીચે એકડે 1 લખવાનું છે બધા ખાનામાં. પછી અહીંયા વાતચીત છે, કહો, સમૂહ કાર્ય છે, પરિવાર વિશે. તમારા ઘરમાં કુલ કેટલા સભ્યો છે? તમારા ઘરમાં સૌથી મોટી ઉંમર કોની છે? તેવા પ્રશ્ન છે, તેની વાતચીત કરવાની છે. નીચે બગડે 2 લખવાનું છે. ત્યારબાદ ચિત્રના આધારે જવાબ આપો. પરિવારમાં કુલ કેટલા સભ્યો છે? તો આ ચિત્રમાં કેટલા સભ્યો છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા લખવાનું છે 6. સૌથી વધુ ઊંચાઈ કોની છે? તો આ પિતા હશે. તો કોની ઊંચાઈ વધારે છે? તો કે પિતાની. સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો કે બહેન. બહેનની ઊંચાઈ સૌથી નીચી છે, ઓછી છે. પરિવારમાં સૌથી જાડું કોણ છે? તો કોણ દેખાય છે? તો પિતા. પિતા છે એ જાડા છે. પરિવારમાં સૌથી પાતળું કોણ છે? તો કે બહેન. પપ્પાથી નીચું અને મમ્મીથી ઊંચું કોણ છે? પપ્પાથી નીચું અને મમ્મીથી ઊંચું તો કે દાદા. કોની કોની ઊંચાઈ સરખી છે? તો કે માતા અને દાદીની ઊંચાઈ છે એ સરખા જેવી લાગે છે. સૌથી વધુ ઊંચાઈ દેખાય તેના માથે ટોપી દોરો.
તો સૌથી ઊંચું કોણ છે એના માથે આપણે ટોપી દોરવાની છે. ત્યારબાદ નીચે ત્રગડે 3 લખવાનું છે. પછી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેના વિશે વાતચીત કરવાની છે. આ છે દુનિયાનું સૌથી ઊંચી મૂર્તિ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે, જેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. પછી આ પથરા છે ઊંચાથી નીચા ક્રમમાં ગોઠવે છે સર. તો અહીંયા શું તમે હલકાથી ભારે પથ્થરને ગોઠવી શકો? તમે અહીં દોરો. તો પહેલાં નાનો પથ્થર દોરવાનો, પછી એનાથી મોટો પથ્થર, એનાથી મોટો પથ્થર, એનાથી મોટો પથ્થર, આમ કરતાં કરતાં હલકાથી ભારે તરફ જવાનું છે. તો ભારે વસ્તુની નીચેના બોક્સમાં સાચું કરો. તો તરબૂચ અને ટમેટામાં તરબૂચ ભારે, એક ફૂલ છે અને અહીંયા ફૂલદાની છે તો ફૂલદાની ભારે, બેગ અને કંપાસમાં બેગ ભારે, ખીલી અને હથોડીમાં હથોડી ભારે. તો આવી રીતે ભારે વસ્તુની નીચે સાચું કરવાનું છે. નીચે 5 લખવાનો છે. ત્યાર પછી હલકી વસ્તુની નીચેના ખાનામાં રંગ પૂરો. તો અહીંયા હલકી વસ્તુ છે એના ખાનામાં આપણે રંગ પૂરીશું. એક પાંદડું છે તે હલકું છે. પછી અહીંયા મોટો બોલ છે અને નાનો બોલ. તો કોણ હલકો ભારે હશે? મોટો બોલ ભારે છે, નાનો બોલ છે એ હલકો હશે. આ બેમાંથી કોણ હલકું છે? તો કે આ. તો એમાં આપણે કલર પૂરીશું. ત્યારબાદ આ બેમાંથી આ ભરેલી માચીસ છે અને આ ખાલી માચીસ છે. તો ખાલી માચીસ છે એ હલકી કહેવાય. તો એમાં રંગ પૂરીશું. ત્યારબાદ તમે જોયેલું સૌથી વધુ વજન ધરાવતું પ્રાણી કોણ હોય? તો કે હાથી. અને તમે જોયેલું સૌથી ઓછું વજન ધરાવતું પ્રાણી તો સસલું. પછી અહીંયા 6 સામે છે. હવે તમામ વિદ્યાર્થીઓએ જંગલ સફારીની મુલાકાત લીધી. ત્યાં તેમને જુદા જુદા પ્રાણીઓ જોયા, એટલે પ્રાણીઓની ચર્ચા કરવાની છે. ચિત્ર જોઈ યોગ્ય વિકલ્પ પર સાચું કરો. ઝાડની નજીક કયું પ્રાણી છે? તો અહીંયા ઝાડની નજીક કોણ છે? તો કે ગાય. પછી સિંહની સૌથી દૂર કયું પ્રાણી છે? સિંહ અહીંયા છે તો સૌથી દૂર પ્રાણી કયું છે? હરણ. પાણીની કુંડીની નજીક કયું પ્રાણી છે? પાણીની કુંડીની નજીક સિંહના બચ્ચા છે. તો અહીંયા સાચું કરવાનું છે. ત્યારબાદ આ નકશા દ્વારા નજીક દૂરની સમજ મેળવવાની છે. 2 સ્થળ વચ્ચેનો અંતરની સમજ મેળવવાની છે. પછી સામે લાંબુ ટૂંકું અને જાડા પાતળાની સમજ મેળવવાની છે. ત્યારબાદ સૂચના મુજબ કરો. તો જે પ્રાણીની પૂંછડી સૌથી લાંબી હોય તેની ફરતે ગોળ કરો. તો અહીંયા ઘોડાની પૂંછડી લાંબી છે તો એના ફરતે આપણે ગોળ કર્યું. જે છોકરીનો ચોટલો લાંબો હોય તેની ફરતે ગોળ કરો. તો આ ચોટલો લાંબો છે. સૌથી ટૂંકું હોય તેની ફરતે ગોળ કરો. કઈ મીણબત્તી ટૂંકી છે? તો કે આ. પછી અહીંયા કયું પીછું ટૂંકું છે? તો કે આ. સૌથી જાડું હોય તેની ફરતે ગોળ કરો. તો સૌથી જાડું ટાયર આ છે તો એના ફરતે ગોળ. સૌથી જાડી દોરી આ છે તો એના ફરતે ગોળ. સૌથી પાતળું હોય તેની ફરતે ગોળ કરો. તો આ છોકરો સૌથી પાતળો છે અને આ નોટબુક પાતળી છે તો એના ફરતે ગોળ કરવાનું છે. આપેલ સીડીથી લાંબી સીડી દોરો. તો આપણને જે આ સીડી આપેલી છે એનાથી લાંબી સીડી દોરવાની છે. આપેલ પેન્સિલથી ટૂંકી પેન્સિલ દોરો. તો આજે આપણને પેન્સિલ જે આપેલી છે એનાથી આપણે ટૂંકી પેન્સિલ દોરીશું. ત્યાર પછી આપેલ તીરથી જાડું તીર દોરો. તો જે તીર આપેલું છે એનાથી આપણે જાડું તીર દોરવાનું છે. તો આ એનાથી આપણે જાડું તીર દોર્યું. ત્યારબાદ આપેલ ઝાડથી પાતળું ઝાડ દોરવાનું છે. તો આ જે ઝાડ આપણને આપેલું છે એનાથી આપણે પાતળું થોડું ઝાડ દોરીશું.
ત્યારબાદ આકાશ અને તેના મિત્રો પ્રવાસ વખતે રાત્રે એક જગ્યાએ રોકાય છે. બધા મિત્રો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને રમતો રમી રહ્યા છે. કેટલાક મિત્રો વિવિધ વસ્તુઓનું માપન કરે છે. સીમા ટેબલની લંબાઈ વેદથી માપે છે, જ્યારે આકાશ એ જ ટેબલની લંબાઈ આંગળીઓથી માપે છે. આપણે પણ આવું માપીને નક્કી કરીએ કે કઈ વસ્તુનું માપન વેદથી અને કઈ વસ્તુનું માપન આંગળીઓથી કરવું સરળ રહે. તો આપણે ટેબલ છે તો ટેબલ મોટું હોય તો એને આવી રીતે વેદથી મપાય. પછી વેદ કરતાં જે વસ્તુ નાની છે એને આંગળાથી મપાય. તેની સમજ મેળવવાની છે. મારા ગણિતના પુસ્તકની લંબાઈ ખાલી જગ્યા વેદ છે, તો તમે વેદ માપશો તો નાના છોકરાના હાથથી 3 વેદનું પુસ્તક થશે, તો કે 3. મારા વર્ગનું પાટિયું કેટલા વેદનું છે, તો કે 12. મારા હાથની લંબાઈ ખાલી જગ્યા વેદની છે, તો નાના છોકરાને એના હાથની લંબાઈ જેટલા વેદની છે તે લખવાનું છે. મારા મિત્રની પેન્સિલ છે એ આંગળથી મપાય, તો આંગળ લાંબી છે. મારા વર્ગખંડની બારીની લંબાઈ ખાલી જગ્યા વેદ છે જેનું માપન કરવાનું છે. શું આકાશ આ બધી વસ્તુઓની લંબાઈ શોધવા માટે વેદનો જ ઉપયોગ કરી શકે? જે વસ્તુની લંબાઈ વેદ કરતાં ટૂંકી હોય તેમાં લાલ રંગ પૂરો અને વેદ કરતાં લાંબી વસ્તુમાં લાલ સિવાય તમારો મનપસંદ રંગ પૂરો. શું આપણે લાલ રંગની વસ્તુઓની લંબાઈ આંગળીથી માપી શકીએ? હા કે ના? આ રીતે વેદ કરતાં લાંબી વસ્તુમાં આપણે લાલ સિવાયનો રંગ પૂર્યો. ત્યારબાદ નીચે આપેલી વસ્તુઓને તમે વેદથી માપશો કે આંગળીથી? તો વેદથી માપતા હોય તો વેદમાં હા પાડવાનું અને આંગળીથી માપતા હોય તો આંગળીમાં હા લખવાનું છે. ચોપડી છે એ વેદથી મપાય તો હા, આંગળીથી ના. ચીપિયો વેદથી અને ના અને હા. કલર છે એ વેદથી ના મપાય, આંગળીથી મપાય. દાંતીઓ છે એ વેદથી ના મપાય, હાથથી મપાય. સાવણી છે એ વેદથી મપાય, આંગળીથી ના મપાય. અને સાબુ છે એ વેદથી ના મપાય, આંગળીથી મપાય. આવી રીતે હા ના લખવાનું છે. ત્યારબાદ છે આકાશના કેટલાક મિત્રો ચિત્રો દોરવા બેઠા છે. ચાલો આપણે પણ પ્રવાસમાં આગળ વધીએ એ પહેલાં સૂચના મુજબ ચિત્ર દોરીએ. કેરીથી 1 આંગળ દૂર ઝાડ દોરો. તો કેરીથી 1 આંગળ દૂર છે અહીંયા આપણે ઝાડ દોરવાનું છે.
કેરીથી 6 આંગળ દૂર ઝૂંપડી દોરો. તો અહીંયા છોકરાઓ છે એ 6 આંગળ મૂકી અને એક અહીંયા ઝૂંપડી દોરશે. ત્યારબાદ ઝૂંપડીથી 1 આંગળ દૂર ઉંદર દોરો. એટલે ઝૂંપડીથી 1 આંગળ દૂર આ બાજુ આપણે ઉંદર દોરીએ. ઝાડથી 5 આંગળ દૂર તળાવ દોરો. એટલે અહીંયા ઝાડથી આપણે 5 આંગળ આ બાજુ લઈએ અને ત્યાં આપણે તળાવ દોરી દઈએ. તળાવથી 4 આંગળ દૂર પર્વત દોરો. તો અહીંથી 4 આંગળ દૂર અહીંયા આપણે પર્વત દોરી દઈશું. 4 આંગળ, બાળકોના 4 આંગળ થાય એ રીતે આપણે ત્યાં પર્વત દોરીશું. આકાશ સંજના સાથે હોટલના બગીચામાં રમવા ગયો. બગીચામાં તેઓ ઝૂલતા પુલ પર ધીમે ધીમે ચાલે છે તે જુઓ અને ચર્ચા કરો. હું તો 6 જ ડગલામાં પુલ પસાર કરી દઈશ. મેં 10 ડગલામાં આ પુલ પસાર કરી દીધો. તો અહીંયા જે રસ્તાનું માપ છે એ ડગલા વડે બેય માપે છે. તો તમારા કેટલા ડગલા થયા, કોના ડગલા સૌથી વધુ થયા, કોના ડગલા સૌથી ઓછા થયા તે અહીંયા લખવાનું છે પ્રવૃત્તિ કરીને. ત્યારબાદ અહીંયા પ્રવૃત્તિ છે. પછી નીચે વધારે પાણી સમાવી શકે તે પાત્રમાં રંગ પૂરો. માટલું અને ગ્લાસ છે તો શેમાં વધારે પાણી સમાય? તો કે માટલામાં. તો એમાં આપણે રંગ પૂરીશું. ત્યારબાદ જગ અને બોટલ છે તો શેમાં પાણી વધારે સમાય? તો કે જગમાં. પછી કીટલી અને કપ તો શેમાં કયા પાત્રમાં પાણી વધારે સમાય? તો કે કીટલીમાં. પછી ટબ અને ડોલ છે તો શેમાં પાણી વધારે સમાય? ડોલમાં. તો આ વધારે જેમાં પાણી સમાય તેમાં આપણે રંગ પૂરવાનો છે. આ રીતે રંગ પૂરવાનો છે. ત્યારબાદ એક ડોલ કરતાં ઓછું પાણી સમાવી શકે તેવા 4 પાત્રો દોરો અને તેમાં રંગ પૂરો. તો આપણે ડોલ કરતાં જેમાં ઓછું પાણી સમાતું હોય તો કે ગ્લાસ, પછી ટબ, પછી કપ, તપેલું, ત્યારબાદ આમાં રંગ પૂરવાના છે. આકાશ અને આરીફ હોટલના રૂમ પાસે મૂકેલ 2 પાત્રો જુએ છે તે વિચારે છે કે કયું પાત્ર પહેલાં ભરાશે. શું તમે કહી શકો કે કયું પાત્ર પહેલાં ભરાશે? તો આ તપેલું છે એ મોટું છે અને ડોલ નાની છે તો ડોલ પહેલાં ભરાય અને તપેલું છે એ પછી ભરાય. પાણી આપણા માટે ઘણું ઉપયોગી છે. નીચેની દૈનિક પ્રવૃત્તિ માટે કેટલું પાણી જોઈએ તેના નીચે સાચું
કરો. તો બ્રશ કરવા માટે શું વપરાય? ટબ પાણી વપરાય. પછી નાહવા માટે ડોલ. પછી ફૂલ છોડને પાણી પાવા માટે જગ. અને પાણી પીવા માટે પાણીની બોટલ. જેટલી જરૂર હોય એટલું પાણી વાપરવું જોઈએ. ત્યારબાદ આકાશ અને તેના મિત્રો પ્રવાસમાંથી પાછા ફરે છે. બસમાં એકબીજાને ઉખાણા પૂછતા ગીતો ગાતા મજા કરે છે. અહીં આપણે ઉખાણાના જવાબ લખો. ભાઈ તો છે ભારે ઊંચા, પણ લાગે છે સાવ બુચ્ચા. નાની પૂંછડીને ટૂંકા કાન, ઊંચી ડોકે ચાવે પાન. તો કોણ આવશે? ઊંટ. નાની નાની ઓરડીમાં 32 બાવા. તો દાંત, મોઢું અને દાંત. એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી. તો શેરડી. પોચી પડના ઢીલી, ગોળ દળિયા લીલી. મળે ના બીજ, કહી દો એ કઈ ચીજ? તો કોબીજ. ભીત જેવો જાડો પાડો, ખાતો કેવળ ઘાસ. બુદ્ધિમાં બહુ તેજસ્વી, વનરાજા ન આવે પાસ. તો કોણ આવશે? હાથી.